તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા સમાચારોની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય. દર્શક મિત્રો, સૌપ્રથમ રાજકારણને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો આપ સૌ લોકો સારી રીતે જાણો છો કે ડેડિયાપાડાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અવારનવાર સરકારનો વિરોધ કરીને તેઓ ચર્ચામાં રહેતા હોય છે. આદિવાસીઓના હિતને લઈને તેઓ અનેકવાર પ્રશ્નો ઉઠાવતા હોય છે. ત્યારે ફરી એકવાર હવે ચૈતર વસાવા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તો વિગતવાર માહિતી મેળવીએ. મિત્રો, ડેડિયાપાડાના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાએ ગઈકાલે વિધાનસભામાં આદિવાસી સમાજના મુદ્દાઓને લઈને સરકાર સામે અનેક ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા. પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું કે આદિવાસી વિકાસ મંત્રી દ્વારા રજૂ કરાયેલી માંગણીઓ પર ચર્ચા દરમિયાન તેમણે સરકારનું ધ્યાન દોર્યું હતું. ગુજરાતમાં આશરે 1,25,00,000 આદિવાસી લોકો વસે છે. આદિવાસી સમાજે પોતાના પરસેવાથી રાજ્યના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે, છતાં બજેટ ફાળવણીમાં તેમની અવગણના થઈ રહી છે. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારે આદિજાતિ વિકાસ માટે માત્ર 5,425 કરોડ રૂપિયાનું ફંડ ફાળવ્યું છે, જે આદિવાસી વસ્તીની સરખામણીએ ખૂબ જ ઓછું છે. કેન્દ્રીય આયોજન પંચના માપદંડ પ્રમાણે 15% આદિવાસી વસ્તી સામે ઓછામાં ઓછું 17.57% ફંડ ફાળવવું જોઈએ, જ્યારે ગુજરાતમાં ફક્ત 1.35% જેટલું બજેટ ફાળવાયું છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે સરકારને આદિવાસી સમાજની સમસ્યાઓ અંગે કેટલું ધ્યાન છે. ધારાસભ્યએ વધુમાં ઉમેર્યું કે વર્ષ 2024-25 દરમિયાન આદિવાસી વિકાસ માટે 4,373 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. જોકે તેમાંથી માત્ર 3,373 કરોડ રૂપિયા જ ખર્ચવામાં આવ્યા, જ્યારે બાકી રહેલા લગભગ 1,000 કરોડ રૂપિયાનું શું થયું તેની કોઈ પુષ્ટિ માહિતી સરકાર દ્વારા આપવામાં નથી આવી. તેમણે વધુમાં જણાવ્યું કે એક તરફ આદિવાસી વિસ્તારોમાં આંગણવાડીઓની અછત છે, સારા રોડ રસ્તા નથી અને બાળકો કુપોષણની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ઉપરાંત ઘણા બાળકો ગંભીર રોગ સિકલ સેલ ડાયાસિસથી પીડિત છે. આવી ગંભીર સમસ્યાઓ હોવા છતાં સરકાર આદિવાસી વિકાસ માટે ફાળવાયેલું બજેટ અન્ય કામોમાં વાપરી રહી છે. તેમણે માંગ કરી કે ટ્રાઇબલ સબ પ્લાન હેઠળનું ફંડ માત્ર આદિવાસી વિસ્તારોના વિકાસ માટે જ વાપરવું જોઈએ. ચૈતર વસાવાએ ઉમેર્યું કે ન્યૂ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત આદિવાસી ખેડૂતોને ખેતી માટે બોરવેલ અને દૂધાળા પશુઓ આપવામાં આવતા હતા. ગયા વર્ષે આ યોજના માટે આશરે 1,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી, જ્યારે આ વર્ષે ફક્ત 200 કરોડ રૂપિયા જ ફાળવવામાં આવ્યા છે. આ ઘટાડો આદિવાસી ખેડૂતો માટે નુકસાનકારક હોવાનું તેમણે જણાવ્યું. તેમણે સરકાર સમક્ષ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમના જણાવ્યા પ્રમાણે મેનેજમેન્ટ અને વેકન્ટ કોટામાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવી છે, જેને ફરી શરૂ કરવાની માંગ તેમણે કરી હતી. ધારાસભ્યએ એક ગંભીર મુદ્દો ઉઠાવતા જણાવ્યું કે ખોટા આદિજાતિ સર્ટિફિકેટના આધારે ઘણા લોકોએ સરકારી નોકરીઓ મેળવી લીધી છે. કેટલાક લોકો તો ચૂંટણી લડીને વિધાનસભા સુધી પણ પહોંચી ગયા છે અને અનેક લોકોએ શિક્ષણ ક્ષેત્રે પણ પ્રવેશ મેળવી લીધો છે. તેમણે જણાવ્યું કે 2018માં આ મુદ્દો કાયદો બનાવાયો હતો અને 2021-22માં નિયમો પણ તૈયાર કરવામાં આવ્યા હતા, છતાં હજુ સુધી આવા લોકો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં કેમ નથી આવી. તેમણે માંગ કરી કે રાજ્ય સરકારની વિભાગીય વિશ્લેષણ સમિતિ દ્વારા આવા લોકોને નોકરી, રાજકીય ક્ષેત્ર અને શિક્ષણમાંથી તાત્કાલિક દૂર કરવામાં આવે. ચૈતર વસાવાએ વધુમાં ઉમેર્યું કે અંબાજીથી ઉમરગામ સુધીનો વિસ્તાર શેડ્યુલ એરિયામાં આવે છે અને અહીં બંધારણીય જોગવાઈઓ હેઠળ ગ્રામ સભાને વિશેષ સત્તાઓ આપવામાં આવી છે. ખાસ કરીને પંચાયત એક્ટ 1996 મુજબ ગ્રામ સભાને સર્વોપરી માનવામાં આવે છે.
તેમણે સરકારને જણાવ્યું કે અંબાજી, કેવડિયા, આંબા ડુંગર અને નસવાડી સહિત અનેક વિસ્તારોમાં વિકાસના નામે આદિવાસીઓની જમીન લેવામાં આવે છે. તેમણે માંગ કરી કે ગ્રામસભાની મંજૂરી વગર કોઈપણ વિકાસ પ્રોજેક્ટ માટે આદિવાસી જમીન લેવામાં ન આવે. તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે ફોરેસ્ટ રાઇટ એક્ટ 2006 મુજબ જંગલ વિસ્તારના વર્ષોથી ખેતી કરતા આદિવાસીઓને તેમની જમીનનો હક આપવામાં આવવો જોઈએ, પરંતુ હાલ ઓફિસોમાં બેસીને માત્ર થોડા ગુઠા જમીન ફાળવવામાં આવે છે. તેમણે માંગ કરી કે જે આદિવાસીઓ જેટલી જમીન ઉપર કબજો ધરાવે છે તેની યોગ્ય માપણી કરીને તેમને જમીનનો હક આપવામાં આવે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે સરદાર સરોવર ડેમ, ઉકાઈ ડેમ અને કરજણ ડેમના કારણે વિસ્થાપિત થયેલા લોકોને હજુ સુધી બાકી રહેલું વળતર અને પાણી મળ્યું નથી. તેમણે સરકારને માંગ કરી કે આવા તમામ વિસ્થાપિતોને યોગ્ય વળતર અને નર્મદા ડેમનું પાણી આપવામાં આવે. આ ઉપરાંત તેમણે આદિવાસી વિસ્તારોમાં આંગણવાડીઓ, શિક્ષણ સુવિધાઓ, કુપોષણ અને સિકલ સેલ જેવી સમસ્યાઓના ઉકેલ માટે યોગ્ય આયોજન સાથે આદિવાસી વિકાસનું બજેટ ખર્ચવામાં આવે તેવી પણ સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. દર્શક મિત્રો, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના આ વિચારોને લઈને તમારો શું મંતવ્ય છે? શું તેમણે સરકાર સામે જે સવાલો ઉઠાવ્યા તે તમારા મતે કેટલા સાચા અને ખોટા છે તે તમારો મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.